પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદીનપુરા ગામે આવેલા પૌરાણિક અને ઐતિહાસિક ભીમનાથ મહાદેવ મંદિરે ભક્તિમય કાર્યક્રમ યોજાયો હતો। પાંડવો દ્વારા સ્થાપિત કહેવાતું ભીમનાથ મહાદેવ મંદિર ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે। આજના દિવસે અહીં ભક્તો માટે યજ્ઞ, ભજન અને ભોજનનું ભવ્ય આયોજન કરાયું હતું। આ યજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો અને ભગવાન ભીમનાથના દર્શન કરીને શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી। बोलो भीमनाथ दादानी जय। गाजदीनपुरा गामे भीमनाथ महादेवना मंदिरे अमावास्याना दिवसे दादानी दया भोजन प्रसादना एमनी आसीम कृपाथी अमने लाभ लेवा मळ्यो छे। बराबर તમને કેવી પ્રેરણા જાગી? अमने दादाने ठेकथी अमे दर्शन करवा घणा टाइमथी आवा छे, ताथी अमारी मनोकामना हती के पूर्ण थाय। तो आज अमावास्याना दिवसे अमारी मनोकामना पूर्ण થઈ ગઈ। આવતીકાલથી શ્રાવણ મહિનો શરૂ થાય છે। તો શ્રાવણ મહિનામાં દરરોજ પાર્થેશ્વર ભગવાનની પૂજા કરવામાં આવે છે અને દરરોજ ચા પાણી અને દર સોમવારે નાસ્તાનું આયોજન કરવામાં આવે છે। અને અહીંયા ભવ્ય લોકમેળો યોજાવાનો છે। તે ભવ્ય લોકમેળાની અંદર ભવ્ય લોક ડાયરો, ભવ્ય જમણવાર અને ભવ્ય યજ્ઞ પણ કરવામાં આવે છે। અને આની અંદર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। નવીન ભોજનાલય બનાવવામાં આવી રહ્યું છે। નવીન ભોજનાલયના મુખ્ય દાતા 11,11,111 ઠક્કર અર્જુનભાઈ રામજીભાઈ અને બીજા સહયોગમાં ઘણા દાતા છે, રૂમના પણ દાતા છે અને બધાના સહયોગથી અન્નક્ષેત્ર ભોજનાલય બનાવવામાં આવી રહ્યું છે। જાખીના નિવાસી સોની માધુભાઈ જીભુભાઈ તરફથી સંપૂર્ણ જમણવાર આપવામાં આવે છે। દાદા દરેક મનોકામના પૂર્ણ કરે એવી દાદા પાસે હું પ્રાર્થના કરું છું। શ્રાવણ સુદ એકમ દર સોમવારે અમારા યુવક મંડળના સભ્યો ચા પાણીની વ્યવસ્થા કરે છે। અમાવાસના દિવસે શ્રાવણ અમાવાસાના દિવસે લગભગ 10થી 12,000 માણસ આ પવિત્ર જગ્યાની અંદર દર્શનાર્થે ઉમટે છે। એમનો જમણવાર પણ અમે આપીએ છીએ અને લોક ડાયરો પણ થાય છે અને રાસ ગરબાનો પણ અમે પ્રોગ્રામ રાખીએ છીએ। દરેક બહેનો ખૂબ ભાવથી, ખૂબ હેતથી રાસ ગરબા રમે છે અને ડાયરાની તો મજા એ તો જેને જોવે હોય એને જ ખબર પડે એવું સરસ ડાયરો થાય છે। તો મારા ગામજનો વતી, યુવક મંડળ વતી હું દરેક આવેલા દર્શનાર્થીઓને વિનંતી કરું છું કે શ્રાવણ વદ અમાવાસના દિવસે જરૂરથી પધારજો। આ જગ્યા કઈ જગ્યાએ આવી અને કયું ગામ? મારા ગામનું નામ ગાજદીનપુરા, તળાવની પાર ઉપર એક ભીમનાથ દાદાની પવિત્ર જગ્યા છે, ત્યાં સૌ પધારજો। કયા તાલુકાનું? સમી તાલુકો, જિલ્લો પાટણ। તમારું નામ? મારું નામ વલ્લભભાઈ ઠક્કર। અહીં મેળો પણ ભરાય છે? આ મેળો ભરાય છે, 10થી 12,000 માણસ ભેગા થાય છે, 150થી 200 દુકાનો પણ થાય છે।